બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની પ્રતિષ્ઠિત ચૂંટણી માટે આજે સુરત સહિત સમગ્ર રાજ્યમાં મતદાનની પ્રક્રિયાનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. સુરતના અદાલત પરિસરમાં સવારથી જ વકીલોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકશાહીના આ પર્વમાં સુરતના આશરે 8,500 જેટલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સુરતના 11 મહારથી ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. ચૂંટણી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે બોગસ વોટિંગ ન થાય તે માટે આ વખતે વહીવટીતંત્ર અને બાર કાઉન્સિલ દ્વારા સજ્જડ આયોજન કરવામાં આવ્યું છે. ઇતિહાસમાં પ્રથમવાર સમગ્ર મતદાન પ્રક્રિયા પર સીસીટીવી કેમેરાની બાજ નજર રાખવામાં આવી રહી છે. સુરતમાં જ્યાં મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે ત્યાં અલગ-અલગ 14 હાઈ ડેફિનિશન સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. સવારે 10 વાગ્યાથી શરૂ થયેલું આ મતદાન સાંજે 6 વાગ્યા સુધી સતત ચાલશે. રાજકીય પક્ષોના લીગલ સેલ મેદાનમાં માત્ર વકીલો જ નહીં પણ વિવિધ રાજકીય પક્ષોના લીગલ સેલ પણ આ ચૂંટણીમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. પોતપોતાના મનપસંદ અને સમર્થિત ઉમેદવારોને વિજયી બનાવવા માટે લીગલ સેલના હોદ્દેદારો અને કાર્યકરો સવારથી જ ફિલ્ડમાં ઉતરી ગયા છે. વકીલોને મતદાન મથક સુધી લાવવા અને પેનલ મુજબ મતદાન કરાવવા માટે વ્યૂહાત્મક ગોઠવણ જોવા મળી રહી છે, જેના કારણે ચૂંટણી જંગ વધુ રસપ્રદ બન્યો છે. ચૂંટણીના મેદાનમાં ઉતરેલા ઉમેદવારો માટે આ વખતે આર્થિક સુરક્ષાના પ્રશ્નો કેન્દ્રસ્થાને રહ્યા છે. જાણીતા વકીલ ઝકી મુખ્તિયાર શેખે જણાવ્યું હતું કે વકીલોમાં આ વખતે વેલફેર સૌથી મોટો મુદ્દો છે. હાલમાં વેલફેરની રકમ મૃત્યુ પછી વારસદારોને મળતી હોય છે, પરંતુ વકીલોની માંગ છે કે આ રકમ તેમને હયાતીમાં જ મળે. આ ઉપરાંત વેલફેરની રકમમાં થતા ટેક્સ કે અન્ય કપાત બંધ કરી પૂરેપૂરી રકમ આપવાની ખાતરી આપનાર ઉમેદવાર તરફ વકીલોનો ઝુકાવ જોવા મળી રહ્યો છે. સુરતની નવી કોર્ટ બિલ્ડિંગમાં વકીલોને પડતી હાલાકી પણ આ ચૂંટણીમાં ચર્ચાનો વિષય બની છે. વકીલોની માંગ છે કે કોર્ટ પરિસરમાં બેસવાની યોગ્ય સુવિધાઓ, પીવાના પાણીની વ્યવસ્થા અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરાવવામાં આવે. ખાસ કરીને ડિજિટલાઇઝેશન અને પાર્કિંગની સુવ્યવસ્થિત સિસ્ટમ લાગુ કરવામાં આવે તો વકીલો અને અસીલો બંનેની અગવડતામાં ઘટાડો થઈ શકે તેમ છે. મારું નામ કમલનયન અસારાવાલા, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો સુરત ખાતેનો પોલિંગ અધિકારી એટલે મુખ્ય ચૂંટણી અધિકારી. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની 2018 બાદ 2026માં ફરીથી આ ઇલેક્શન બાર કાઉન્સિલના હોદ્દેદારો માટે કરવામાં આવી રહ્યું છે. આખા ગુજરાતમાંથી ટોટલ 99 ઉમેદવારોએ ઉમેદવારી કરી છે. તેમાં સુરતના તેમાંથી 11 ઉમેદવારો છે. ટોટલ મતદારો સુરતના 8,540 અને આખા ગુજરાતના ટોટલ 1.25 લાખ મતદારો છે. સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીની આ પ્રક્રિયા ચાલશે. સાંજે 6 વાગે મતપેટી સીલ થયા બાદ બાર કાઉન્સિલ ગુજરાતમાંથી આવેલા ઓબ્ઝર્વર સીલ કરેલી મતપેટી લઈ જશે અને સોમવારથી તેની ગણતરી શરૂ કરવામાં આવશે. ત્યારબાદ તેનું રિઝલ્ટ આશરે 10 દિવસ બાદ જાહેર કરવામાં આવશે. કેટલા ટકા મતદાન થઈ ગયું? અત્યારે સુરતમાં 15-20% જેટલું મતદાન થઈ ગયું છે. આશરે અમને જે પ્રકારે મતદારોનો ઉત્સાહ જોતા સાંજ સુધીમાં 70-80% મતદાન થાય એવી શક્યતા છે. હું એડવોકેટ હિરલ કિરીટ પાનવાલા અને મારો બેલેટ નંબર 53 છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ઉમેદવાર છું અને સુરત મારું પોલિંગ સ્ટેશન છે. અહીંયા તમે જોઈ શકો છો કે અમારા બધા જેટલા સપોર્ટર્સ છે, અમારા વોટર્સ છે, મોટી સંખ્યામાં ભેગા થયા છે. ખૂબ સારી રીતે મતદાન થઈ રહ્યું છે અને અમારા બધાના ઉત્સાહમાં વધારો થઈ રહ્યો છે. હું એવું માનું છું કે જો આ રીતે સુરતમાંથી મેક્સિમમ વોટર્સ અને બીજા સ્થાને પણ હું પણ કહીશ કે બીજા પોલિંગ સ્ટેશન પર પણ મેક્સિમમ મતદાન થાય તો જેટલું સારું મતદાન થશે એટલું સારી આપણે કહેવાય ને કે ડેમોક્રેસીનું રિફ્લેક્શન વધારે સ્ટ્રોંગલી આવશે. સારા ઉમેદવારો ચૂંટાઈને આવશે અને સુરત માટે ખાસ એ જ કહેવું છે કે વધારે સંખ્યામાં ઉમેદવારો ચૂંટાઈને આવે એવી જ મારી પ્રભુને પ્રાર્થના છે. થેન્ક યુ.